એટલે ભજન કરવામાં સંપતિ બધું હરખી રીતે ગોઠવણી કરી દેવી, ટાઈમે ટાઈમ બધું હાસવી લેવું. આ લોકનું હાસવી લે, પરલોકનું કરવા વાંધો ન આવે એમ. એટલે મહારાજ જે ક્ષમા રાખે એની ઉપર રાજી થતા. ન અન્ન તુલ્ય જડી બુટ્ટી કોઈ, શ્રી કૃષ્ણ તુલ્ય નહીં કોઈ દેવ. આ જગત ની અંદર અન્ન સમાન જડીબુટ્ટી કોઈ નથી. અન્ન જેવું દાન નહીં, નિંદા જેવું પાપ નહીં, એમ કહેવાય છે. એટલે અન્ન જેવું દાન નહીં. અન્નદાન કોકને ભૂખ્યાને ખવડાય હોય તેને આશીર્વાદ મળી જાય. મહેમાનને થવું, વ્યવહારને થવું ખવડાવે. પણ કોઈ ભિખારી હોય, અભ્યાગત હોય, એને જમાડી, એના આશીર્વાદ મળી જાય. કૃષ્ણ તુલ્ય નહીં દેવ કોઈ, ભગવાન સમાન કોઈ મોટું નથી, અને અન્ન જેવું કોઈ મોટું દાન નથી. ક્ષમાની તુલ્ય નહીં કોઈ જાપ, નિંદાની તુલ્ય નહીં કોઈ પાપ. ક્ષમા સમાન કોઈ જાપ નથી, નિંદા સમાન કોઈ પાપ નથી. ક્ષમા સ્વરૂપી શુભ શસ્ત્ર જેને રહે ને કોઈ પણ શત્રુ તેને. ક્ષમારૂપી ખડગ હાથમાં લઈને જે ફરતા હોય એને સામે કોઈ શત્રુ ટકી શકે નહીં. અંતઃશત્રુ કોઈ આવે નહીં, હેરાન ન કરે ભક્તિમાં. અંતઃશત્રુ ત્યારે આવે છે કે આપણે ક્ષમા ગુમાવીએ. એટલે માટે ભગવાનનું નામ પડ્યું ઓમ ક્ષમા નિધયે નમઃ. ભગવાન ક્ષમાના નિધિ, ક્ષમાના સાગર હતા, એટલે ભગવાનનું નામ ક્ષમાનિધિ પડ્યું. એક એક ગુણ ભગવાનનો છે, છતાં પણ આપણે એમાંથી એક એક ગુણ લેતા જવા. ભગવાનની ક્ષમા, એ ભગવાન થોડીક અમને પણ આપજો, તો અમે સમયે સમયે ક્ષમા રાખી શકીએ, જગતમાં શાંતિથી આનંદથી ભગવાનનું ભજન કરી શકીએ. આમ ભગવાનને એક એક ગુણો આપણે માગતા જવાના. ભગવાન તમે તો ગુણના ભંડાર છો, પણ અમને એમાંથી એક એક બુંદ આપજો, અમે ગુણવાળા થઈ. ત્યાર પછી 31મો મંત્ર છે ઓમ શ્રી સદો નિદ્રાય નમઃ. સદો નિદ્રાય, સદો નિદ્રાય નો અર્થ છે સદાને માટે જેની ઊંઘ જતી રહી છે એને કહેવાય સદો નિદ્રહ. સદો નિદ્ર એટલે સદાયને માટે ઊંઘ ભગવાને જીતી છે. સુતા જ નહીં ભગવાન, એવું નહીં હો, ઊંઘને જીતેલી હતી. સમયે સમયે ભગવાન ઊંઘને જીતી લેતા હતા. એમ થાય મહારાજ સુતા જ નહોતા કોઈ દી, આપણને એમ જ થઈ જાય. એમ નહીં, ભગવાન સુતા હતા, પણ કેવી રીતે? અલ્પ નિદ્રા, એટલી બધી નહીં કે સમય વીતી જાય તોય ઉતા રહી. સમય પ્રમાણે ઊંઘ ભગવાન એવી લેતા કે ભગવાનની ઊંઘ એવી હતી. અલ્પ આહાર ને અલ્પ ઊંઘ, અને ભજન વધારે. આપણી ઊંઘ કેવી? થોડોક થાક હોય ને વધારે પડતા હોઈ જાય તો સ્વપ્ન આવે. તમે જોજો, ઊંઘ કરતા વધારે ઊંઘ તો જ સ્વપ્ન આવશે, નહીતર સ્વપ્ન ન આવે. વધારે પડતું ઓવર થઈ જાય ને એટલે પછી સ્વપ્ન સૃષ્ટિમાં ઉઈ જવાનું થાય. અને એ સવાર કોઈ જ આવે, 4 વાગ્યા પછી સ્વપ્ન આવે. જાજુ તો 4 વાગ્યા પછી ઉતા રહીએ એટલે સ્વપ્નમાં જોઈએ, એટલે પછી મોડું થઈ જાય. પછી કે મંગળા આરતી વહી ગઈ મારે, આજ તો સપનામાં હતી ને એટલે. તો થોડું ખાતા હોય ને તો ઘણા એમ કે ખાતો જ નથી, હું હાવ ભૂખ્યા રહેતા હશે. ભગવાન સદાય માટે ઊંઘતા જ નહોતા એમ નહીં, ભગવાન અલ્પ ઊંઘ હતી. અખંડ ઉપવાસ ન કરતા હોય પણ થોડું જમતા હોય એમ. એટલે એને એમ કે ઘણા રાતે કટકે કટકે ઊંઘતા હોય ને એટલે પછી સવારે ઉઠીને હું કે આજ તો મને ઊંઘ જ નથી આવી. હું હાવ આમ નામ જાગ્યા હોય, કટકે કટકે એમ તો થોડી લઈ લીધી હોય, પણ કે એમ કે આજ તો રાતે હું છે કોણ, ઊંઘ જ નથી આવી એમ વાત કરે. પણ કટકે કટકે આવી ગઈ હોય. અને ઘણા જાદુ હુઈ રહેતા હોય ને તો ઘણા માણા શું કે આ આખો દી હુઈ જ રહે છે. આખો દી ન હુઈ રહેતા હોય, પણ ઝાઝા ભાગ્યે ઝાઝો સમય 2-3 કલાક, બપોર વચ્ચે કલાક જ હોવાનું હોય, અડધી કલાક હોય, બદલે ઝાઝો સમય કાઢતા હોય. એટલે કહેવાય પડી ગયું આ હુઈ જ રહે છે. કામ તો કરતા જ હોય, પણ આમ બોલવાનું તેવું માણસને પડી ગયું હોય. મહારાજની નિંદ્રા ઓછી હતી. ઓછી નિંદ્રામાં મહારાજ ભજન કરતા, મહારાજની મૂર્તિમાં તલ્લીન થઈ જતા મહારાજ, અને નિંદ્રા લેતા. એને યોગ નિંદ્રા કહેવાય. આપણી નિંદ્રા કઈ છે? એ ભોગ નિંદ્રા છે. અને ભગવાનની નિંદ્રા છે એને યોગ નિંદ્રામાં ભગવાન સુતા હોય. એટલે ભગવાન જ્યારે સુતા હોય, ચેષ્ટામાં આપણે દરરોજ બોલીએ છીએ ને, ભર નિંદ્રામાં રે કોયડા હોય મુનિરાય,
કોઈ અજાણે રે લગાર અડી જાય ત્યારે ફડકી રે જાગે સુંદર શ્યામ કોણ છે પૂછે રે. ફડકીને જાગી જાય અને ભગવાન ને સેજ કોક આમ ચરણે આમ નમસ્કાર કરવા કોક આવ્યું હોય તો મહારાજ એકદમ બે બાકડા ઉભા થઈ જાય કોણ છે એમ જોવે, ચારે બાજુ જોવા માંડે. એવી ભગવાનની ઊંઘ હતી. અને ગણાયની ઊંઘ એવી હોય ને કોક માથે પગ દઈને વહી જાય તોય ખબર ન હોય. હાથ ઉપર ને પગ ઉપર ને પગ દઈને અજાણતા પગ દેવાઈ ગયો હોય ને તો એ હલે નહીં સવાર સુધી, એ ઉપાધિ ન હોય. એવી ઊંઘ વાળા ગણાય હોય. ઉતા પછી ઊભું થવામાં ઉપાધિ હોય. એ બાજુ વાળાને કેવું પડે ઉઠાડી જો, નહીં તો પછી અંજવાળું થઈ જાય છે. બહાર ગામ જવાય ત્યારે ઉપાધિ થાય ને, ઘેરે વાંધો નહીં. એટલે મહારાજ તો બરનિંદ્રામાં એકદમ ઝપકીને જાગી જતા. એવી ભગવાનની ઊંઘ હતી. શિયાળ જેવી ઊંઘ રહેતી. એમ શિયાળિયા હોય ને આમ ઉભા હોય ને સેજ અવાજ થાય ને ભાગે, સેજ અવાજ થાય ને ભાગે. એવી ઊંઘમાં રહેવું, ઉઠી ઉઠીને ભજન કરવું. ઊંઘ ઉડી જાય તેમ એમ ન માનવાનું કે મોટા મોટો ખજાનો હોય જ. ઘણા રાતે ઊંઘ ન આવે ને તે ઉપાધિ થાય, અરે રસ તો ઊંઘ ન આવી. કઈ વાંધો નહીં, એટલી ઘડી ભજન કરી લેવાનું. કાઉન્ટર હાથમાં રાખીને સ્વામિનારાયણ 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 જપ ચાલુ કરી દેવાના. એટલે એ તો લાભ થાય, ઓછી આવે એમ વધારે સારું. ભગવાનની જે ક્રિયા છે એ આપણને શીખવવા માટે છે. બધી ભગવાનની મનુષ્ય ચેષ્ટા છે, આપણને ભગવાન બતાવે છે. સાધકે કેવી રીતે રહેવું જોઈએ, કેમ સાધકે સાધના કરવી જોઈએ તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. બાહ્ય અને આંતરિક રીતે જાગૃત રહેવું એને સદો નિદ્રા કહેવાય, ઓછી નિંદ્રા વાળા. બહાર ને અંદર જાગૃત અવસ્થામાં. આપણે અહીંયા બેઠા હોય તો જાગ્રતમાં બેસવું, બેઠા હોય તો સુષુપ્તિમાં બેઠા હોય, આપણને ખબર જ ન હોય હું હાલે સાહેબ. આમ નામ બેઠા હોય બેભાન અવસ્થામાં. પછી કોઈ બાજુ વાળામાં હલાવે ને તે ખબર પડે, લે ઘણા દાંત થઈ જાય ને બધા, તો એ ખબર પડે. બાજુ વાળા કે તને ખબર ન પડી આ વાતના, બધા હસ્યા તો ખબર ન હોય, ક્યાંય આમ વૈયા ગયા હોય ફરવા. એટલે જે સમયે જે કરવા બેઠા હોય એ કરી લેવું. એમ ભજન કરવા બેઠા હોય ત્યારે ભજન કરી લેવું, મન જોડીને ભગવાનમાં. જમવા બેઠા હોય ત્યારે શાંતિથી જમી લેવું. ઈ ટાણે નકરા ફોન કર્યા કરીને વાતું કર્યા કરીને તો હરખું ભોજન પચે નહીં. એટલે શાંતિથી સ્વામિનારાયણ 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 ભજન કોળીએ કોળીએ કરતા કરતા જમી લેવું. તો જમેલું પાચન થાય. બોલ 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 કરીને અડધી કલાક સુધી ઉભા જ ન થાય થાળી ઉપરથી, અને વાતું એવા ચડે તો એ ભોજન તો પછી નહીં, ભજન ન ગણાય. માટે જાગ્રત અવસ્થામાં બધી જગ્યાએ રહેવું. જે સમયે જે ક્રિયા કરતા હોય, કામ કરવા માટે તમે કામમાં લાગ્યા ત્યારે કામ લેવું, સડી શોટ લેવું, થાય ત્યાં સુધી એકદમ પૂરું કરી દેવું. ભજન કરવા બે ઈ કરવા માંડવાનું, ધ્યાન કરવા બેઠા, માનસી કરવા બેઠા ઈ કરી લેવું, જે કરવા બેઠા ઈ કરી લેવું હરખું. પછી બીજું યાદ ન કર્યા કરવું. ઈ ટાણે ઈ મહારાજે અનુકરણ બધાને કરવાનું કીધું. વન વિચરણની લીલામાં વર્ણીએ નિદ્રા ઉપર એટલો બધો વિજય મેળવ્યો હતો કે એક ઝાડ નીચે મહારાજ થોડી વાર લાંબા થાય, ઊભા થઈને વળી બીજે ઝાડે, વળી થોડી વાર લાંબા થઈને ત્રીજે ઝાડ નીચે. મહારાજને એવો હાર્દ હતો કે રાજા જીવનું કલ્યાણ કરવું છે. જે ઝાડ નીચે મહારાજ કે અમે આરામ કરશું તો ઈ ઝાડનું કલ્યાણ થાય. આમ મહારાજ કેટલાય જીવોનું કલ્યાણ કરવા મહારાજ ક્યારેય શાંતિથી સુતા નહોતા. પથ્થરનું ઓશીકું, પૃથ્વીનું પાથરણું, આકાશનું ઓઢાણું ભગવાન કે દિશાનો હારે નહોતો રાખ્યો, પથારી હારે નહોતી. અહીંયા જઈ શાંતિ સુઈ જશું. ભગવાન તો જ્યાં પથ્થર મળે ત્યાં ઓશીકું કરીને સુઈ જતા. 4 માસ સુધી એક પગે ઉભા રહીને તપ કરતા હતા. હોવાની ભગવાને ક્યાં વાત જ આવી હતી વન વિચરણમાં. એટલે શતાનંદ સ્વામીએ લખ્યું સદો નિદ્રહ. આપણા સંપ્રદાયની અંદર હજાર એવા દાખલાઓ થઈ ગયા, હરિભક્તો થઈ ગયા કે જેને નિંદ્રા ઉપર વિજય મેળવો, જેના ભગવાન ઈષ્ટદેવે નિંદ્રા ઉપર વિજય મેળવો, ભક્તો એવા થઈ ગયા કે એને નિંદ્રા ઉપર વિજય મેળવાતા. એનું એક જ દ્રષ્ટાંત આપણે સાંભળ્યું. હરિચરિત્રામૃત સાગર આપણે વાંચીએ ને એમાં મહારાજની બધી વાત આવે છે. એમાં નાની મોટી બધી જ લીલા હરિચરિત્રામૃત સાગર ગ્રંથની અંદર અનેક લીલાઓ ભગવાને કરી બધી જ આવે છે.
બીજા ગ્રંથની અંદર મર્યાદા પ્રમાણે અમુક લીલાનું વર્ણન કર્યું હોય, પણ આની અંદર તો બધી જ લીલા આવે એટલે જરૂર આ ગ્રંથ વાંચવો, ભગવાનની લીલા વિચારવી, ધ્યાન કરવું, ભગવાનનું ભજન કરવું. એમાંના એક ભગત નો ઇતિહાસ, મેનપુર ગામના દેવજી ભગત, નિંદ્રા ઉપર વિજય મેળવેલો દેવજી ભગત, એવા એકાંતિક ભગત, હૃદયમાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિથી ભરપૂર, સર્વ ક્રિયામાં અખંડ ભગવાનનું સ્મરણ કરે, એ એનું મુખ્ય અંગ હતું. બધી ક્રિયામાં ભજન કરવાનું એ અંગ એને પાડી દીધું. અને રાત્રિના 12 વાગ્યા સુધી તો એ માળા ફેરવતા. પેલા તો વાડીએથી દી આત્મે ને આરતી ટાણે વાડીએથી આવે કામ કરીને, તો મંદિરમાં સંતો આવ્યા હોય ને તો સમાગમ કરવા ઘડીક વાડીએથી સીધા ત્યાં જઈને બેસી જાય, કથા વાર્તા સાંભળે, ચેષ્ટા નિયમ બોલી, પછી ઘેરે આવી અને જમે સાંજનું ભોજન. 11 વાગી ગયા હોય, જમીન સીધા પાછા વાડીએ વયા જાય માળા હાથમાં લઈ. કેમ કે પેલા ના વાહુ રહેવા માટે જવું પડતું ને, મોટો મેળો નાખ્યો હોય ને, આખી વાડી પેલા આટો મારી લે, મેળા ઉપર બેસી અને 100 માળા કરવા નિયમ આ દેવજી ભગત ને હતું. સુતા પહેલા 100 માળા કરીને હુવાનું. આખો દી વાડીનું કામ કરતા હોય ત્યારે 100 માળા કરે. 11 વાગ્યા સુધી તો હજી ઘેરે હોય, પછી આખી વાડીમાં આટો મારે તો 12 વાગ્યા જેવું તો થઈ જ જતું હોય. અને પછી મેળા ઉપર બેઠા બેઠા માળા કરે, 1 માળા કરે, 2 માળા કરે, એક અંગનું ચિંતન કરતા કરતા 100 માળા કરવાનો નિયમ. એમાં માળા કરતા કરતા જગત સંબંધી જો કોઈ ગાઢ સંકલ્પ થઈ જાય ને તો 100 માળા પરિવાર કરવાની. 1 માળા જ બાકી હોય, જગત નું સંકલ્પ થાય એટલે પાછી પરિવાર પહેલેથી માળા શરૂ. આમ કરતા કરતા ક્યારેક 4 વાગી જાય માળા કરતા કરતા, તોય હુવે નહીં માળા પૂરી ન થાય ત્યાં સુધી. એક પણ ઊંઘનું જોખું ન આવે, કેમ કે નિંદ્રાને વશ કરેલી હતી ને. ખેતરને શેઢે આમે મૂર્તિમાન નિંદ્રા હાથ જોડીને ઊભી હોય, ભગત હવે હું આવું, હવે હું તમારામાં આવું. રજા માગે, પૂછે હું તમારામાં હવે આવી શકું? ભગત ઘડિયાળ તો પેલા હતી નહીં, પણ આમ તારા સામું જોવે કે હવે સવારનો સમય 4 વાગી ગયા છે, એટલે હવે આજ હવે નહીં આવતી, આજ બંધ રાખ, કાલ આવશે. ભગત કે હવે મારે નાઈ ધોઈને પૂજા પાઠ કરવા હોય એટલે હવે આજ નહીં. ભગત સવારો સવાર માળા કરે, પૂજા પાઠ કરવા વૈયા જાય, પાછા ઘેરે વૈયા જાય, પૂજા પાઠ કરીને જમી કાઢીને વળી વાડીએ વૈયા આવે. આવા દેવજી ભગત નિંદ્રા રજા માગે કે હું તમારી પાસે આવું. આપણી પાસે કોઈ દી કીધું હું આવું એમ વગર પૂછે આવી જાય. અને એવી આવે ને ઊંઘ ક્યાંથી પ્રવેશ કરે ખબર છે? પગની પાનીમાંથી. પગની પાનીમાંથી ઊંઘ પ્રવેશ કરે છે શરીરમાં, અને પેલા પગ તૂટવા માંડે, પછી ઊંચા નીચા પગ કરીએ, મેળ ન ખાય તો સીધી ઉપર પ્રવેશ કરે, આખા શરીર મંડે તૂટવા, એટલે લાંબા ટૂંકા નામ મવડવા નામ નામ થાય ચાકરી. એ હું એનો પ્રતાપ હું છે. અંદર આવી કોક નામ ભૂત આવે ત્યારે નથી ઓળખાતા, ત્યારે હક રેસ કે ત્યારે શરીર તૂટવા માંડે. જેને આવ્યું હોય એને ખબર હોય એ તો, પણ આ તો આપણે જોયું હોય એટલે. એક પ્રકારના ભૂતની જેમ જ નિંદ્રા છે, મૂર્તિમાં અંદર પ્રવેશ કરે, આખું શરીર તૂટવા માંડે. ધીમે 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 કરતા માથા ઉપર સવાર થઈ જાય, એટલે માથું મળે ફાટવા. આજ તો માથું દુખે છે, એનું દુખે છે, ઊંઘ આવી છે. અને પછી આંખ રૂપી દરવાજે બેસી જાય, દરવાજા કરતી બંધ, 2 દરવાજા બંધ થઈ જાય, અને પછી કાંઈ ખબર ન રહે. એટલે ઊંઘ છે એ વગર રજા આપણી પાસે આવી જાય છે. અને આ દેવજી ભગત ને રજા લઈને આવતી હતી, એવા ભગત હતા. અને કેવી ભગવાનનો મહિમા કેવો, કેટલી સમજણ. એકનો એક 20 વર્ષનો દીકરો ધામમાં ગયો, મહારાજે દર્શન દઈને ધામમાં લઈ ગયા. દેવજી ભગત ને એના પત્ની બેયને મનમાં હું છું, ભગવાન દીકરાને અક્ષરધામની ગાદી આપી દીધી, આપણે સુખ્યા થઈ ગયા. પણ જો આપણે ઘેરે રહીશું ને તો બધા રો કકળ કરવા આવશે, હવ કાણે આવશે, ને આપણને નહીં રોવું હોય તો રોવડાવશે. એટલે એના ઘરના કીધું ઘી ભેગું થયું છે ને તો ઘીનો ઘડો લઈને ગઢડા વયા જાવ તમે મહારાજને રસોઈ દેવા, અને હું વયો જાઉં સીધું લઈને વાડીએ, ત્યાં વાડીનું કામ કરીશ ને ત્યાં રોટલા કરીને જમીન ભગવાનનું ભજન કરીશ. ઘરને મારજો તાળું એટલે કોઈ આવે જ નહીં. કેટલી સમજણ કહેવાય. આવા સમયે સમજણ રાખવી બહુ કઠણ છે.
ઘરે મારી દીધું તાળું, આજ ધામમાં ગયો ને બીજે દી હવારમાં તાળું મારીને 2 જણા વી ગયા. લોકલાજ એને આડી ન આવી. લોકલાજ સામે એને જોયું જ નથી, ભગવાનની સામે જોયું છે. ગઢડા જઈને એના ઘરવાળાએ સભામાં બેઠા, મહારાજે સભામાં બધાને ખબર પડે ને એટલે મારું કેમ અમારા ભગત સુખિયા તો છે ને, ને ખબર પડે એટલે મહારાજે સમાચાર પૂછ્યા. ત્યારે દેવજી ભગતના ઘરવાળાએ એવું કીધું, મહારાજ ભગત તો બહુ સુખિયા હતા, સુખે તમારું ભજન કરતા હતા, હવે તો મહારાજ વધારે સુખિયા થઈ ગયા છે. કેમ વધારે સુખિયા? કે મહારાજ તમે એક મહેમાનને 20 વર્ષના મોકલ્યા હતા ને, એ તમે લઈ ગયા. એક દીકરો હતો ને તેને તમે ધામમાં લઈ ગયા એટલે ભગત ને બધી ઉપાધિ મટી ગઈ. નહીતર 20 વર્ષનો છો, ધંધો ગોતવો, ઘર બાર કરી દેવા, લગ્ન કરવા, મા બાપ ને કેટલી ચિંતા હતી. મહારાજ બધી ચિંતા મટી ગઈ. અંતે આમે એકવાર તો તમારા ધામમાં જવાનું જ હતું, તમે વહેલા એને અક્ષરધામની ગાદી આપી દીધી. હવે ભગત સુખેથી ભગવાનનું ભજન કરશે. કેટલી સમજણ કહેવાય. આવા સમયે સમજણ રે, ગમે એવા હોય તોય ખરે સમયે આવો પ્રસંગ આવે ત્યારે હિંમત રહેતી નથી. આ દેવજી ભગત હતા એટલે મહારાજે કીધું, અમારા માળાના મણકામાં પહેલો મણકો છે આ મેનપુર ગામના દેવજી ભગત છે. માળા મણકામાં જ આવે ને આવા હોય. અત્યારે આવા છે હો, નથી એમ નહીં. આ સ્વામિનારાયણ સંપ્રદાય તો રત્નોની ખાણ છે. અને રત્નોની ખાણ, આ ભારતની ભૂમિ જ આખી રત્નોની ખાણ છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાય તો કોહિનૂર હીરામાં પાક્યા છે. એ કોહિનૂર હીરો જોવા માટે લંડનમાં માણસો પડાપડી કરે છે જોવા માટે. એ કોહિનૂર હીરો જોવા માટે માણસો જાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય તો આખો રત્નોનો ભર્યો છે, આખા કોહિનૂર હીરાથી ભર્યો છે. એક એવા ભક્તો છે પણ આપણને ઓળખાય નથી. હજી દેવજી ભગત જેવા ભક્તો છે આ સંપ્રદાયમાં. અને દેવજી ભગતના પત્ની જેવા સ્ત્રી ભક્તો છે પણ હયાત હોય એટલે આપણે ઓળખી ન શકીએ. આવા સમયે ઘણાએ હિંમત રાખી છે. અને મહારાજ આ રીતે સદો નિદ્ર હતા. નિંદ્રામાં પડ્યા હોય તો મહારાજ ઝબકીને જાગી જતા. લક્ષ્મણજીએ નિંદ્રાને વશ કરી હતી. 14 વર્ષ સુધી લક્ષ્મણજી એક પણ જોખું ખાધું નહોતું. સ્વયં રામચંદ્ર ભગવાન એના મોટા ભાઈ હતા. ભાઈની સેવામાં અત્યારે કોઈ રે પણ હગા 2 ભાઈ કેવા હોવા જોઈએ એ રામાયણ બતાવે છે. રામાયણની કથા એટલે જીવન કેમ જીવવું એ બતાવે છે. એક એક પાત્ર એ કેવું જીવન જીવા છે. સગા 2 ભાઈ, ભાઈ ભાઈને ભ્રાતૃભાવ કેવો હોવો જોઈએ ઈ બતાવતા પાત્રો. એક ભાઈને માટે નિંદ્રાનો ત્યાગ કરી દીધો. સદાયને માટે 14 વર્ષ સુધી હેઠા બેઠા નથી, ઉભા જ રહ્યા છે, લાંબા થયા જ નથી. એવી નિંદ્રાનો ત્યાગ કરનાર લક્ષ્મણજીને વંદન કરીએ એટલે એને યતિ કહેવાય છે. લક્ષ્મણ જતી, એક હનુમાન જતી, અને ત્રીજા આપણા સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામીને જતીની પદવી આપી હતી. વાલી ઘોડા ઉપર બેસાડવા માટે બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા હતા. એવો ઘોડો તોફાની કે કોઈ એની પાસે ન જઈ શકે. એ વાળી ઘોડા ઉપર બ્રહ્માનંદ સ્વામી કીધું તમે બેસો. વિરોધ હતો કોઈને. બ્રહ્માનંદ સ્વામી એની ઉપર બેસે ને તો ઘોડો પાડે તો મરી જાય એમ. એવા ઈરાદાથી કોઈ કાવતરું કરીને ઘોડા ઉપર બેસાડ્યા. બ્રહ્માનંદ સ્વામી આમ કરીને આમ સ્વામિનારાયણ કરીને ઘોડા ઉપર હાથ ફેરવો ને વાળી ઘોડો હાવ ગરીબ ગાય જેવો થઈ ગયો. બ્રહ્માનંદ સ્વામી માથે બેસીને સવાર થઈને આટો મારીને પાછા આવ્યા. ઘોડો હિલ્યો નહીં. ઘોડાએ પાટું ઊંચું જ ન કર્યું. ઘોડાને વશ કર્યો. ઘોડામાં હતી કામ વાસના હાવ જતી રહી. બ્રહ્માનંદ સ્વામી માથે બેઠા એટલા. આવા આપણા સંપ્રદાયની અંદર સંતો હરિભક્તો કેટલાય છે. એટલે નરસિંહ મહેતાએ એક પ્રભાતીમાં ગાયું છે, હે જાજા નિંદરા હું તને વારું, હે તું છો નારી દૂતારી રે, જાજા નિંદરા હું તને વારું, નિંદરા કહે હું નથી રે દૂતારી, હું છું સૌથી સૌની પ્યારી રે, જાજા નિંદરા
નથી, હું બધાને વાલી છું. બધાને પાસે આવું ત્યારે બધાને આરામ મળે છે. હું આવું ત્યારે આરામ મળે છે. આખી રાત ન આવું ખબર પડે તો આરામ મળે નહીં, શરીર કેવું થઈ જાય ખબર પડે. આમ તો સમયે સમયે આ દેહને એની જરૂર છે નિંદ્રા, પણ કટાણે ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરી કે મારા ભજન કરીને તઈ નહીં આવવા દેતા, તમતા તારું થાય ત્યારે આવવા દેજો, પણ ભજન ટાણે તો આગી રાખજો તમારી માયાને. હે પશુ પક્ષીને સુખડા રે આપું અને દુખડા લઈ હું વારી રે, અને જોગીને લૂટ્યા ભોગીને લૂટ્યા, જોગીને લૂટ્યા મેં તો ભોગીને રે લૂટ્યા, હે લૂટ્યા લૂટ્યા ઘર બારી રે, જા જા નીલરા હું તને વારું. નરસિંહ મહેતાએ જવાનું કીધું ત્યારે નિંદ્રાએ એવું કીધું કે મેં તો મોટા મોટા જોગીને લૂટ્યા, ભોગીને લૂટ્યા, ગરબારીને લૂટ્યા, બધાને લૂટ્યા, એટલે બધામાં હું જાઉં છું એમ, કોઈ નામ નથી જાતી એમ નહીં. એટલે હું કઈ ધૂતારી નથી, હું બધાને પ્યારી છું. ન આવું તો મારા માટે ગોળી લેવી પડે છે. હું ન આવું એક બે દીતો તો ગોળીઓ લઈ લઈને મને બોલાવે છે. ઘણા હાવ વહી ગયું હોય એવો રોગ થઈ ગયો હોય તોય એ રોગ કહેવાય. ટાણે ન આવે તોય શરીર સારું ન રહે. શરીરને આરામની જરૂર છે એટલે ભગવાને નિંદ્રા મોકલી છે. પણ વધારે પડતી આવે એ ભોગ કહેવાય. એટલે એ વધારે પડતી આવે તોય શરીરને માટે નુકસાનકારક છે. અને નરસૈયાના નાદને ભજીએ તો નિંદ્રા રહેશે ન્યારી રે. નરસિંહ મહેતા એવું કીધું, નરસૈયા નાદને ભજો નિંદ્રા આગી રહેશે. એને બિરુદ છે મારે ભગવાન કે મારે જે શરણે આવે એનાથી હું નિંદ્રાને દૂર રાખું છું, ભગવાનનું ભજન કરવા દઉં છું. ધર્મશાળામાં પેલા બધા ઉતારા કરતા ને, ત્યારે ધર્મશાળામાં સુતા હોય ને ત્યારે રખવાળ હોય, ધર્મશાળા ધ્યાન રાખવા વાળા હોય ને, એવું બોલે એ જેને જવું હોય દૂર ઈ વેલા જાગજો, જેને દૂર જવું એ વેલા જાગજો, એમ એમ હાડ પાડે. ધર્મશાળામાં જે સુતા હોય ને એને વહેલા આખા ગામ જવું એટલે વહેલું ઉઠવું પડે ને, હાલીને જવું હોય એટલે, હાલીને જવાનો જમાનો હતો એટલે બધા વહેલા જવા વાળા ઉભા થઈ જતા. પણ આ સૂત્ર આપણને લાગુ પડે કે નહીં, એ તો ધર્મશાળા વાળાને કહે છે. પણ આપણે એક ધર્મશાળા, જગતરૂપી ધર્મશાળામાં આપણે આવ્યા છીએ. અને આપણને સાધુ સંતો અને શાસ્ત્રો પોકારી પોકારીને કહે છે કે જેને આગું જવું હોય વહેલા જાગજો, વહેલા જાગજો. આપણે આગું જવું છે, લાખ મણ લોડાનો ગોળો પડતો મૂકે રસ ભેગો રસ થઈ જાય એટલું આગું જવું છે અક્ષરધામમાં. એટલે વહેલું જાગવું એટલે એકદમ ભજન કરવા માંડવું પડશે ને. ધર્મશાળા વાળાને બારગામ જવું હતું, આપણે અનંતની યાત્રાએ આપણે આગું બહુ જવાનું છે. એટલે વહેલું જાગી જાગીને ભગવાનનું ભજન કરવું જોઈશે. સદાનંદ સ્વામીએ મહારાજને સદો નિદ્રા કહીને નમસ્કાર કર્યા છે. ત્યાર પછી 32મો મંત્ર છે ઓમ શ્રી ધ્યાન નિષ્ઠાય નમઃ. ધ્યાન નિષ્ઠાય નમઃ. ધ્યાનની વાત આવી, પેલા નિંદ્રા લેવી ને હવે કરી લેવાનું ધ્યાન. આંખી બંધ કરી દઈએ એટલે આવી ગઈ ને ધ્યાનમાં આવી જાય. ઘણા એમ કે આમ આમ આંખી બંધ કરીને બેઠા હોય પછી કલાક બેસી જાય, પછી કે હું તો ધ્યાનમાં ગઈ હતી, પછી ઓલું ધ્યાન હેરવેર થઈ ગયું હોય. બહુ માનસી પૂજા લાંબી હાલે ને એટલે માનવાન આવી ગયું હોય કરી સુખ આવી ગયું હોય. ભગવાનની મૂર્તિની રિવાજ જુદી છે, પણ બહુ વાર લાગે ને માનસી પૂજા મેળ જ ન ખાતો હોય ને એ વચ્ચે વચ્ચે એ આવતી હોય એટલે મેળ ન ખાય. માનસી પૂજા કરવાની કરતા હોય ને ખબર હોય કેટલા માનસી પૂજા કરો, સુશ્યાંગળી કરો તો નિંદ્રા આવી એટલે જરાક ફ્રેશ કરવા પડે ને. ઉશ્યાંગળી કરી નિંદ્રાની વાત આવી કોઈનામાં આવી ગઈ હોય નક્કી નહીં, આટલામાં જાતા મારતી જ હોય, આગી જાય જ નહીં. એટલે માનસી પૂજા કરવી ભગવાનને મનથી, એને એક પ્રકારનું ધ્યાન કહેવાય. ભગવાન ધ્યાન નિષ્ઠાય નમઃ. મહારાજને ધ્યાનમાં ખૂબ નિષ્ઠા હતી. આપણે ધ્યાનમાં નિષ્ઠા રાખવી, ભલે આપણે કલાકો કલાક ન બેસી ગઈ, પણ ભગવાને પ્રથા પાડી છે 5 વાર માનસી પૂજા કરવી. એક પ્રકારનું ધારણા કહેવાય, ભગવાનને ધારવાના, એક પ્રકારનું ધ્યાનનું અંગ કહેવાય.
ધીમે ધીમે કરતા કરતા આપણે ઈ કરવું. આપણને એમ થાય આંખું બંધ કરી તમને ખુલ્લી આંખે ભગવાનનું ચિંતન કર્યા કરીએ, એ ખુલ્લી આંખના ધ્યાનમાં રહ્યા કહેવાય. આંખું બંધ કરીને મેળ ન ખાય તો આમ કરવું હાવ ન જવા દેવું. વરણી વેશે ભગવાન લોજમાં આવ્યા ને ત્યારે બધાએ સંતોને મહારાજ ધ્યાન કરવા બેસાડે. હાલો સંતો ધ્યાન કરવા બેસો. મહારાજ કે મુક્તાનંદ સ્વામી હું ધ્યાન કરવા બેસું ત્યારે મારા મનની ખબર તમારે રાખવાની, અને તમે ધ્યાન કરવા બેસો ત્યારે તમારા મનનું ધ્યાન હું રાખીશ. હા ભગવાન મનનું ધ્યાન રાખતા. મન ક્યાં વહી ગયું છે ધ્યાન કરતા કરતા, એ ધ્યાન રાખવાનું. તો બે ધ્યાન કરવા બેઠા, તમારા મનમાં હું પ્રવેશ કરીશ. તો મુક્તાનંદ સ્વામી ધ્યાન કરવા બેઠા ને તે તાજી રંગેલી ઓલી ટુમડી હતી ને એ આમ બહાર ભૂકવવા મૂકી હતી. મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા કરતા ખાલી એટલો સંકલ્પ છો, ટુમડી બહાર મૂકી છે, કાગડા ક્યાંક અડી જશે, રભડાવશે, આટલો આમ સંકલ્પ છો ને. મહારાજે શું કીધું? મુક્તાનંદ સ્વામી મુક્તાનંદે ઘડ્યો મન ઘાટ, થયો તુંબડી કેરો ઉચ્ચાટ, રખે કોઈ જનાવર આવે, સારી તુંબડીને અભડાવે. હે જાણી અંતર જામીએ વાત, ત્યારે સત્ય બોલ્યા તે સાક્ષાત. સ્વામી શ્રી હરિમાં ધ્યાન રાખો, તુંબડીની ફિકર તજી નાખો. માલ છે હરિ ધ્યાનમાં જેવો, નથી તુંબડીમાં માલ એવો. મહારાજે ટકોર કરી તો મહારાજ હોય તે બધું થાય. આપણે ક્યાંય વયા જઈ કોણ કેવા આવે? એટલે મહારાજે કીધું આપણે તુંબડીને બદલે બધું કામ કરી લઈએ બેઠા બેઠા. આ રીત ઘાટ કરી દેતા મહારાજ, ધ્યાન શીખવતા. ધ્યાન કરતા કરતા બીજા ઘાટ ન કરવા એમ મહારાજ સાધુને શીખવાડતા હતા. લોજના આશ્રમમાં રહીને ધ્યાનની રીતિ પ્રવર્તાવી. મહારાજને ધ્યાન કરે એ બહુ ગમતું, એટલે આપણે થોડીક વાર ભગવાનનું ધ્યાન કરવા બેસી જવું નવરા પડી તો. બીજું કરીને જ કઈ નહીં, પણ 5 વાર માનસી પૂજા કરવી એ ધ્યાન કહેવાશે. અને ઘણા વધારે આમ ભગવાનનું ભજન કરવાનું આમ અંગ હોય ને, ઘડીક વાર ચિંતન જે કરવું એ કરાય. જે તિથિ હોય, જેનો ઉત્સવ હોય, જે સમય હોય એ પ્રમાણે મનથી ધ્યાન કરી લેવાય. જો આજ રામનવમી નો દિવસ છે, મોટો ઉત્સવ નો દિવસ કહેવાય, તો આપણે એવું ધ્યાન કરાય. મહારાજે સરસ મજાનું પારણિયામાં મહારાજ પોતે ઝૂલે છે અને આપણે ઝુલાવીએ છીએ. ગઢડામાં જવું, વડતાલી જવું, સપૈયા જઈ આવવાનું, જ્યાં જવું હોય ત્યાં મનથી જવાય. મનથી ધ્યાન થાય છે બધું. આપણને એમ થાય કે આપણે કથાની યજમાન થવું, પણ આપણી પાસે કાંઈ મૂડી નથી. એવી ઈચ્છા હોય ને તો મનથી શું કરવાનું? એ મનથી ઘડીક આમ બેસી જવાનું સવારમાં, જ્યારે સમય મળે ત્યારે. એવું નહીં સવારમાં જ બેસતું, સાંજે બેઠા હોય તો સવારનું ચિત્ર નહીં કરી શકાય. સમય ફેરવવો એ તો મનની વાત છે ને. એ સપૈયામાં સરસ મજાનો સભા મંડપ મેં નાખ્યો. એ મોટા સંત, જે સંત પાસે તમારે કથા કરાવી હોય એને વ્યાસપીઠ ઉપર બેહારીને કથા કરાવવાની. મહારાજ બેઠા હોય ને આપણે યજમાન ને આપણે જ બધું કરતા હોય ને, આરતી ઉતારતા હોય ને, હાર પહેરાવતા હોય ને, આવું બધું આપણે મનથી સપૈયામાં ભગવાનના બાળ ચરિત્રની કથા કરાવી. કોઈ સત્સંગી જીવનની જે ગમતી હોય મનથી કરાવી આવે ને, હાથથી સુધી અનુસંધાન રાખવાનું. રોજ મનથી અનુસંધાન રાખીને સપૈયામાં 2 ટાઈમ ગયા જવાનું. સભામાં બેઠા છીએ, આવું બધું ધ્યાન કરીને કથા ના યજમાન થઈ જવાય, સેવાય થઈ જાય. અને કેટલું ભગવાનને આપણે વસ્ત્ર અલંકારે પહેરાવતા હોય, મનથી કાંઈ ખર્ચો જ નહીં. આમ ભગવાન આપ્યું હોય આમ, નહીં આમ તો ધ્યાન તો અવશ્ય થાય. એટલે ધ્યાનનો અંગ છે, ભગવાને પાડ્યું છે. અને આ સંપ્રદાયની અંદર ધ્યાનના અંગવાળા કેટલાય ભક્તો હતા, અખંડ ધ્યાનમાં રહેતા હતા. ગોવર્ધનભાઈ માંગરોળ ગામના વાણિયાઓ દુકાનમાં આખો દી બેસે. ગોવર્ધનભાઈ ની દુકાનમાં જે કોઈ ગ્રાહક આવે ને, ગોવર્ધનભાઈ કોઈ ઉધાર લઈ જાય ને તો કોઈનું નામ ન લખે, હસ્તે સ્વામિનારાયણ એમ લખી નાખે. કોક લઈ ગયું એટલે હસ્તે ફલાણા બેન એમ લખવું પડે ને. પછી ઉધાર લઈ ગયો એની પાસે કહી શકાય તમે લઈ ગયા છો, તમે આ તમારા હસ્તે છો. ઉધાર ગમે એને આપી દે. પછી હસ્તે સ્વામિનારાયણ આખા ચોપડા એમ જ લખે બેઠા બેઠા, અને સ્વામિનારાયણ ભજન કરે. આવા ધ્યાનના અંગવાળા. એમાં યજ્ઞી એના મુક્તાનંદ સ્વામી માંગરોળમાં આવ્યા.
અગાવાલા બધાએ ફરિયાદ કરી. આ ગોવર્ધનભાઈ તો ઘર ને માં કઈ રહેવા નહીં દે, હસ્તે સ્વામિનારાયણ લખે છે, કોઈની પાસે કઈ લેતા નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે એ બહુ સારું કામ કરે છે, હસ્તે સ્વામિનારાયણ લખે છે, સ્વામિનારાયણ ને ચિંતા છે. જે કઈ દેવું ભરવું કે જે કઈ એને આપવું એને ચિંતા એને માથે ગઈ. ગોવર્ધન ભગત ને કઈ ઉપાધિ નથી, ભગવાન ને ચિંતા છે, બધું એનું કામ ઈ પૂરું કરશે. આવા ગોવર્ધન શેઠ હતા. મહારાજ એક વખત વડતાલના સમયમાં મહારાજને ખંભાતના હરિભક્તો સુંદર મજાનો ચંદનનો ઘસીને ડબ્બો ભરીને લાવ્યા. મહારાજ તમને અમારે ચંદનથી પૂજા કરવી છે, આખા શરીરે ચંદન ચરસવું છે. એ સમયે ગોવર્ધનભાઈ માણાવદર માંગરોળથી આવ્યા, મહારાજના દર્શન કરીને બેઠા. મહારાજ કે ઓલા ભક્તો કે મહારાજ અમારે તમારે પૂજા કરવી છે. મહારાજ કે ગોવર્ધનભાઈ અમારી ચંદનથી પૂજા કરો. આમ બોલ્યા ને મહારાજ કે ગોવર્ધનભાઈ એના શરીરે મીંડા લગાડવા. દરબારો તો આમ ઉકળી ગયા, આ ગોવર્ધન ગાંડો થઈ ગયો. ખૂબ મહારાજે એની પૂજા કરવાનું કીધું, પોતાનું શરીરે મીંડો લગાડવા. મહારાજ કે એના મૂર્તિ વિના બીજું કઈ દેખાતું નથી. એના શરીરમાં એને મૂર્તિ જ દેખાય છે, એને ક્યાં ભાનસ છે, એને તેનું શરીર જ નથી દેખાતું, પછી ક્યાં વાત રહી. પછી વળી કે મહારાજ કે ગોવર્ધન આમાં ઢોલિયા ઉપર અમને પોઢાડો. ગોવર્ધનભાઈ ઉભા થાય ને પોતે ઉડી ગયા ઢોલિયા ઉપર. મહારાજ ને આમે પગ રાખી. દરબારો ગયા, ગોવર્ધન ને કઈ ખબર પડે છે કે નહીં? મહારાજના ઢોલિયા ઉપર હુવાય. મહારાજ કે એને એના દેહ ની કઈ ખબર નથી, ઢોલિયા ઉપર ભૂતા છે, પણ અમારી મૂર્તિ એને રાખી છે. મુક્તાનંદ સ્વામી બધા સંતોન કે આ ગોવર્ધન ના પગ દાબો, તો મીંડા બધા દાબવા. મુક્તાનંદ સ્વામી દાબે. દરબારો કે ગોવર્ધન તને કઈ ખબર પડે છે કે નહીં? તારા પગ આ મોટા મુક્તાનંદ સ્વામી દાબે છે. ગોવર્ધન કઈ ખબર નથી. સ્થિતિ એની કેવી હતી? અખંડ ધ્યાનમાં, અખંડ મૂર્તિમાં. એટલે એને કઈ ખબર નથી. મહારાજ કે ઈ તો અમારી મૂર્તિમાં રહેશે, એટલે એને ક્યાં દેહ ભાવ છે? દેહ ભાવ ભૂલીને જ રહેશે. જે કઈ ક્રિયા કરે છે એ અમારી મૂર્તિમાં રહીને કરે છે. એને એનો દેહ છે ને એને જ ભગવાન નો આમ દેહ ભાવ ભૂલીને માને છે. એટલે પછી એને કાંઈ દંડ દેવાનો નથી. એ તો અમારી મૂર્તિ ધારીને કરે છે, એ બધું સારું જ કરે. ત્યાં બધા દરબારો ને એમ પૂછ્યું કે એવું જ કઈ હોતા હશે, હમણાં પરીક્ષા કરો ખબર પડે. એક થાળી ભરીને ખાકર લાવો ને એક થાળી ભરીને મીઠું લાવો, હમણાં એને સામે મૂકો, જમે ત્યારે ખબર પડે દેહ ભાવ છે કે નહીં. બે થાળી ભરીને દળેલું મીઠું દળેલી સાકર બે હરખા. ગોવર્ધનભાઈ સામે મૂક્યું. મહારાજ કે ગોવર્ધનભાઈ જમો. મીંડા જમવા મુઠીએ. બે થાળી ખાલી કરી દીધી. ખબર જ નથી કે આ મીઠું છે ને આ સાકર છે. કચરો અને કંચન સરખા છે. જેને મીઠું ને સાકર એક થઈ ગયા છે એવા ગોવર્ધનભાઈ અખંડ મૂર્તિમાં, મૂર્તિ વગર એને બીજું કાંઈ દેખાતું નથી. સંસાર વ્યવહારનું બધું કામ કરે છે, વેપારે કરે, ધંધો કરે, તોય મૂર્તિ રાખવી કેટલી કઠણ. અને આવા ગોવર્ધનભાઈ ની નિષ્ઠા, સાકર મીઠું સરખા થઈ જાય. એક પ્રસંગ ગોવર્ધનભાઈ નો છે. મહારાજે ગઢપુરથી કાગળ લખ્યો. ગોવર્ધનભાઈ ને માલુમ થાય કે અત્યારે ને અત્યારે કાગળ વાંચીને ગઢડા આવે. અને ગોવર્ધનભાઈએ તો કાગળ વાંચ્યો. મહારાજની આજ્ઞા છે ગઢડા જવું. એ સમયે ચોમાસું ચાલે, પુષ્કળ વરસાદ વરસે, ધોધમાર વરસાદ, નદી નાળા તળાવ બધું ભરાઈ ગયું હતું. રસ્તામાં કે હલાય એવું નહીં. ઈ ટાણે કાગળ આવ્યો અને ઈ તો કાંઈ વિલંબ કર્યા વગર ઉપડ્યા. એક જોડી કપડા લઈને, ભાઈ પૂજા ને કપડા લઈને ચાલતા. રસ્તામાં અનરાધાર વરસાદ, ડગલું હાલે ખૂટી જાય, પાણી ભરાઈ ગયેલા. નદી માંથી સામે પાર, પેલા ક્યાં પુલ હતા, નદી પુલ ઉપર થઈને જાય, નદીની અંદર હાલીને જવાનું. ગોવર્ધનભાઈ આખા પલળતા હાલ્યા જાય છે. આગેરા જઈને બહુ થાકી ગયા ને મનમાં એમ કે થોડી વાર આરામ કરી લો ને પછી હાલું. તો ઝાડવામાં એક બાવળિયો આવ્યો, કાંટા વાળો બાવળિયા ની હેઠે એક પથ્થરનું ઓશીકું કરીને લાંબા થઈને સુતા તે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એવો અંધરાધાર વરસાદ આવે, રાત્રિનો સમય થઈ ગયો. મહારાજે ભગતની રક્ષા કરવા માટે શેષ નારાયણને પ્રેરણા કરી પાતાળમાંથી કે હે શેષ નારાયણ, અમારા ભગત ઉપર વરસાદનો એક ટીપું ન પડે ને એમ તમે રક્ષા કરજો. શેષ નારાયણ આવી ગયા. ભગત તો ઘસઘસાટ થાકમાં સુતા છે. રાત્રિ પડી ગઈ અને એક પણ વરસાદનું બુંદ ન પડવા દીધું. શેષ નારાયણે
જેટલા લાંબા સુતાતા ને એટલી લાંબી ફેડ કરીને રક્ષા કરી શેષનારાયણ ગોવર્ધનભાઈની. સૃષ્ટિનું ધ્યાન ભગવાન રાખે. જો એક મુલકદાસ કરીને સંત હતા ને, એના મનમાં એક દી એમ છું, રામાયણની કથા સાંભળવા ગયા. કોઈ દી જાતા નહોતા, રામાયણની કથા બેઠી સાંભળવા ગયા. એમાં રામ નામનો બહુ મહિમા એવો. ભગવાનનું નામ લઈએ તો ભગવાન આપણું કામ કરે, રોટલા આપે, અન્ન વસ્ત્ર ભગવાન આપે. આવી વાત આવી ને મુલકદાસના મનમાં હસવું આવ્યું. એમ કઈ ધંધો ન કરી તોય રોટલા આપે. પછી જે મહાત્મા કથા કરતા એની પાસે જઈને પૂછ્યું, હું રામ રામ બોલું, કાંઈ ધંધો ન કરું તોય ભગવાન રામ રોટલા આપે, એ સાચી વાત? તમે કયો છો? એ કે સાચી વાત. મારે તો હવે પ્રયોગ કરવો છે, પરીક્ષા કરવી જ, ભગવાન આપે છે કે નહીં? કે કરો. તે જંગલમાં વહી ગયા. જંગલમાં એક ઘટાદાર વૃક્ષ ઉપર ચડી અને બેસી ગયા. રામ 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 ભજન કરવા. અને એવું ટેક લીધી, ભગવાન મને મોઢામાં કોળિયો આપે તો જ મારે ખાવું છે, નહીતર હાથે મારે કમાઈને ખાવું નથી. એમ કહે છે ને કે રામ રોટલા આપે તો એ મને આપી જાય તો જમવું છે. રામ આપે છે કે નહીં જોવું છે. રામ રામ કરતા કરતા આખો દિવસ વયો ગયો તોય રોટલા મેળ ન ખાધો. બીજો દિવસ ઘોર જંગલ, બીક લાગે છે તોય ટેક લીધી છે, મુકતા નથી. એમ કરતા કરતા બીજા દિવસનો બપોરનો સમય થયો. ઈ જ ટાણે રાજાની સવારી ત્યાંથી નીકળી. માણસો બધાએ નક્કી કર્યું બહુ જાડવું સારું છે, આ ઘટાદાર છાંયો છે, ત્યાં જઈને આપણે ભોજન લઈ લઈ. એ મોટા મોટા ડબ્બા ભોજનના લઈ લઈને ત્યાં ખોલી ખોલીને બધા જમવા બેવાની તૈયારી કરી, પાથવણા પાથરી. ત્યાં તો ઘટાદાર ઝાડ નીચે જે બેસી રહ્યા ને, ત્યાં જંગલમાંથી સિંહની ત્રાડ સંભળાણી. સિંહની ત્રાડ સાંભળીને કોઈ ભોજન લેવા બેહે. જે ભાગ્યા ને બધા ભોજન ત્યાં ત્યાં ડબ્બા પીડ્યા રહ્યા. ઉપર ઓલા મુલકદાસ ભજન કરે છે, એ તે ડબ્બા ભોજનના તાજે તાજું ભોજન, મોઢામાં પાણી આવવા માંડ્યું. કેમ કે 2 દીના ભૂખ્યા. મનમાં એમ છું ભોજન ભગવાનની દયાથી આવી ગયું છે, જમી લઉં. પણ મારી ટેક એવી છે કે મોઢામાં કોળિયો આવે તો જ જમવું છે, ભલે હેઠું કર્યું, હેઠો ન ઉતરું. અહીંયા કોક ભગવાન કોકના દ્વારા કોળિયો અપાવે તો જમવું છે, આવી ટેક લીધી. ત્યાં તો 4 ચોર આવ્યા, લૂંટફાટ કરીને થાકીને આવ્યા હતા ને એવા ભૂખ્યા જતા. સહેજે સહેજે ઝાડ નીચે આવી ગયા ને એને ભોજન ભાડ્યું, રાજી થઈ ગયા. ઓહો કેવું ભોજન! પણ અહીંયા આવું ભોજન હોય એ ક્યાંક કાવતરાથી કોકે મૂક્યું હોય. આપણી જેવાને મારવા માટે ક્યાંક ઝેર ભેળવીને તો નથી મૂક્યું ને, આપણે ખવાય નહીં. ચારે બાજુ જોયું કોઈ માણસ દેખાતું નથી. આ ભોજન મૂક્યું કોને? ત્યાં આમ ઊંચું જોયું ને ત્યાં તો મુલકદાસ રામ 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 કરે. એ કે જો આને જ કાવતરું કર્યું, આને જ મૂક્યું લાગે છે. એ ઉપર ચડી ગયો પાછો. એને કીધું હેઠો ઉતાર અને આ ભોજન જેમ તો સારું છે ઝેર વાળું કે બધું સારું છે. આ તો રાજાની સવારી હતી, સિંહની ત્રાડ સાંભળીને ભાગ્યા છે ને એનું ભોજન છે, એ તો બધું સારું છે, જમી લો. એમ ન મનાય. તું એકવાર જઈને તો અમને ખબર પડે તને કઈ થાય છે કે નહીં. તો હું ન હેઠો ઉતરું, હેઠા ઉતર્યા જ નહીં. પેલા બધા કે ન ઉતરત કઈ હાલો ઉપર ચડો. ડબ્બા લઈ લઈને ઉપર ચડ્યા બધા. એક એક ડબ્બો હાથમાં લીધો અને ઉપર ચડી અને કોળિયા મોઢામાં દઈ દઈને કે ખા ખા, મોઢું પોળું કરીને પરાણે મોઢામાં નાખ્યું અને ખવડાવ્યું. ત્યારે મુલકદાસના હૃદયમાંથી એક દુહો નીકળી ગયો. અજગર કરે ન ચાકરી અને પંછી કરે ન સેવ, દાસ મલુકા કહ ગયે સબકા દાતા રામ. અજગર ક્યારે ચાકરી કરવા માટે જંગલમાં પડ્યો જ રહેશે તો ભગવાન ભોજન આપે છે કે નહીં? પંખી ક્યાંય સેવા કરવા જાય છે તો ભગવાન એને કર્ણની વ્યવસ્થા કરી દે છે કે નહીં? દાસ મલુકા કહ ગયે સબકા દાતા રામ. મલુકદાસ સંત કે મારું હવે અંદરથી મને મનાઈ ગયું, સબકા દાતા રામ છે, બધાનું ભરણ પોષણ રામ ભગવાન કરે છે. એટલે મુલકદાસ રાજી થઈ ગયા. એ જ રીતે ભગવાન શ્યામબાઈની વ્યવસ્થા દરરોજ કરે છે અને ભજન કરનારા ઉપર ભગવાન રાજી થાય છે. આ શ્યામબાઈને કમાવું પડતું નથી, ભજનના પ્રતાપથી ભગવાને વ્યવસ્થા કરી દીધી છે. નરસિંહ મહેતા ભજન કરતા હતા એને ક્યાંય કમાવું પડ્યું હતું? ભજન એને કરવાનું, વ્યવસ્થા ભગવાનને કરવાની. નરસિંહ મહેતા અખંડ આનંદમાં ભજન કર્યા કરતા, કરતાલ વગાડતા. એમ કેતા નરસિંહ મહેતા મારી પાસે મૂડી એક કરતાલ છે,
કડતાલ વગાડું એટલે મારી સામે ભગવાન નાચે છે. મારી પાસે આ મૂડી છે, રૂપિયાની મૂડી મારી પાસે નથી. ટકનું ખાવાનું ઘરમાં નહોતું એટલે કોઈ દી શોક અંદર ઉદાસ નહોતા. એને આનંદ શેનો હતો? ભગવાન ભજન, ભગવાનના ભજનનો આનંદ હતો. એટલે નરસિંહ મહેતા વારંવાર કહેતા, મારે તો હાચું નાણું શામળો છે. હે ઘરે તમારે ગોપી ચંદન ને તુલસી હેમના હાર, સાચું નાણું મારે શામળો રે, સાચું નાણું મારે શામળો રે. હે મારે દોલતમાં જાજને પખાજ રે, શામળા ગીરધારી. હે મારે દોલતમાં જાજને પખાજ રે, શામળા ગીરધારી. હે મારી મુનિ સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારી મુનિ સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. મારે એક તમારો વરદાન રે, શામળા ગીરધારી. નરસિંહ મહેતાનો આનંદ કેવો! એના ઘરવાળા ધામમાં જાય તો નરસિંહ મહેતા એમ બોલે, બનું થયું બાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. કઈ એના વેર હતું એટલે એમ બોલ્યા હતા, ઘરવાળાને બનતું નહોતું એટલે એમ બોલ્યા હતા. એટલે નહીં હો, બહુ સારી રીતે રહેતા હતા. ઘણા બનતું ન હોય ને એટલે આગા પાછા જાય ને તો રાજી થાય. એક ભાઈ હતા ને તે રેલવે સ્ટેશને એના ઘરવાળાને મૂકવા ગયા. એટલું બધું બે જણાને બને ને વળાવતા વળાવતા આંખમાં આંસુ આવી ગયા. અરે એક બીજા ભાઈ પણ સામે ઉભા હતા, એને આંસુ આવી ગયા. ઓલા ભાઈ કે મારા ઘરવાળા જાય છે એટલે હું રડું છું, તને કેમ રડવું આવ્યું? તે કે આવે છે એટલે. આ ટ્રેનમાં હમણાં ઉતરશે ઈ ભેગું શરૂ થશે એટલે મને રડવું આવે છે. નહોતા એટલે હમણાં હક હતું. ઘણા એમ રાજી થતા હોય, પણ નરસિંહ મહેતા એવું નહોતું. એને તો સુખ સંસાર ગ્રહસ્થાશ્રમ ધન્ય હતો, શાંતિથી રહેતા હતા. પણ ભજન કરવામાં કોઈ નડતર રૂપ નહીં. હવે કોઈની વ્યવસ્થા કરવી નહીં એમ. આખી નાતે નાટ બાર મૂક્યા હતા નરસિંહ મહેતાને. ભજન કરતા હતા ને એટલે નાગરી નાતે એમ કીધું, હરિજનને ઘેરે જઈને ભજન કરવા જાશો. નાત બાર મુકાણા તોય ભગવાનનું ભજન મૂક્યું નહીં. ભગતડો કઈને બોલાવે તોય ભગવાન મૂક્યા નહીં. નરસિંહ મહેતા કહેતા કે ગમે એમ કહેશો તોય અમે ભગવાન નહીં મૂકીએ. અમે જેવા હશું તેવા તોય કરશું શામળિયાની સેવા. અમે જેવા હોય એવા તમતાર જેવા કેવા હોય એવા કયો, અમે તોય ભગવાનની સેવા ભજન કર્યા જ કરશું. એમ નરસિંહ મહેતાને અખંડ ભગવાનનું ભજન હતું એટલે ભગવાન એનું ધ્યાન રાખતા. દાદા ખાચર અખંડ ભગવાનને ધારી રાખ્યા હતા. આખો દાદા ખાચરનો ગરાસ ભગવાને સંભાળ્યો હતો. પર્વતભાઈએ ભગવાનને ઘરના ધણી માન્યા જ. ભગવાને એના વ્યવહારની વ્યવસ્થા એને કરી હતી. ગોવર્ધનભાઈની વ્યવસ્થા ભગવાને કરી. એક એક ભક્તના કામ ભગવાને કર્યા. ભગવાનનું નામ લે, ભગવાનનું ભજન કરે, એનું કામ ભગવાન કરે. એટલે રાત દી ભગવાનનું ભજન કરવું, જગતની બીક રાખ્યા વગર. દુનિયા જેવું બોલવું એવું બોલે, આપણે તો આપણું કામ કરવું, ઈ એનું કામ કરે. રામ રતન સાંજ સવારે, બીક પછી કોની અમારે. 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 વાલા ખાવે પ્રેમ બોલે, દુનિયા દો રંગી વાલા
કોઈની રાખવાની હોય, સાંજ સવાર ભગવાનને સંભાળી, ભગવાન આલોકમાં ભગવાન બધી જગ્યાએ લાજ રાખે, ધ્યાન રાખે. ભક્તના ભગવાન જેમ માતા બાળકની રક્ષા કરે છે એ જ રીતે ભક્તની ભગવાન પડે પડે રક્ષા કરે છે. આલોકમાં લોક લાજ સામે જોયા વગર ભજન કરીએ તો ભક્ત માટે ભગવાન શું નથી કરતા. ભક્ત માટે તો ભગવાન ભક્તના રૂપ ધારણ પણ કરે છે. બધું જ ભગવાનને કરવું પડે છે. દક્ષિણમાં ઉડુપી નામનું એક ગામ છે. દક્ષિણની યાત્રા કરવા જઈએ ને ત્યાં કૃષ્ણ મંદિર છે. ત્યાંના એક કનકદાસ કરીને ભક્ત થઈ ગયા, કૃષ્ણ ભક્ત. અખંડ ભગવાનનું ભજન કરે. કૃષ્ણ ભક્ત હતા, વર્ણશંકર, નીચી જ્ઞાતિમાં જન્મ હતો. 500 વર્ષ પહેલાની આ વાત છે. એ સમયે એવા નિયમ ધારણ કરી ભગવાનનું ભજન કરે. એ ટાણે એવું હતું, અમુક જ્ઞાતિના મંદિરમાં પ્રવેશ કરવા ન દી, મંદિરમાં નીચી જ્ઞાતિ વાળાને આવવા ન દી. કનકદાસ ભગત દરરોજ દૂરથી ભગવાનના દર્શન કરે, મંદિરે જાય, પ્રવેશ મળે નહીં, કોઈ અંદર આવવા ન દે. એક દિવસનો સમય છે, ભગવાનના દર્શનની એટલી બધી ભીડ છે અને દર્શન થતા નથી. દરવાજાની અંદર પણ માણસો ક્યાંય હમાતા નથી, ભગવાનની સ્વરૂપ એને દેખાતું નથી, એટલે એને દર્શન ન થયા. પાછળના દરવાજે જઈ, આગળના દરવાજે ન થયા, પાછળના દરવાજે ગયા, ત્યાં પણ દરવાજા બંધ હતા, એટલે ત્યાંય દર્શન ન થયા. એટલે હૃદયની અંદર પ્રેમ ભાવથી ભગવાનના દર્શન ન થયા ને આંખમાં આંસુ આવવા માંડ્યા. આજ મને ભગવાનના દર્શન ન થયા. પાછળને દરવાજે ઉભા ઉભા ભગવાનને પ્રાર્થના કરી કે હે કાળિયા ઠાકર, મને દર્શન દેવા તમે કેમ ન આવ્યા? મને દર્શન થયા નથી. આર્તનાદથી પોકાર કર્યો કે હે ભગવાન, મને દર્શન આપો, મને દર્શન આપો. એ જ સમયે મંદિરની અંદર ઝાલરો વાગવા માંડી. અચાનક ઝાલર વાગી. ઝાલર વાગતા વાગતા અચાનક પાછળની દિવાલ ફાટી. દિવાલ ફાટી ભગવાન એને સામે આવીને ઉભા રહી ગયા, દર્શન દીધા. કનકદાસ ભક્ત દંડવત પ્રણામ કરવા માંડ્યા, ભગવાનના ચરણમાં પડી ગયા, ભાવથી દર્શન કરી લીધા, ભગવાનને ભેટી લીધા અને ભગવાને એની ભાવના પૂરી કરી લીધી. એ જ સમયે બધાને ખબર પડી ભગવાને આ ભગતને દર્શન દીધા. ભગતની ભાવના કેવી! મૈસૂરથી 50 કિલોમીટર આ ઉડુપી નામનું ગામ છે. આ ગામમાં અત્યારે હાલમાં પણ મૂળ દરવાજે લોક લાગી ગયા છે. પાછળના દરવાજેથી બધા દર્શન કરવા માટે આવે છે, કેમ કે આ ભગતની યાદગીરી રૂપે ભગવાને એને આ દરવાજેથી દર્શન આપ્યા છે. એટલે અત્યારે પણ મૂળ દરવાજો બંધ રાખે છે. પાછળના દરવાજેથી ભક્તો બધા દર્શન કરવા માટે આવે છે. ભગવાન ભક્તને માટે દિવાલો ફાડીને આવે, સ્તંભ ફાડીને પણ ઋષિ રૂપે આવે. ગમે તે રીતે પણ ભગતના ભગવાન છે. આપણે ભગત થવું પડે, બીજું કાંઈ નહીં. ભગત થઈ ભગવાન તો છે જ. આ શ્યામબાઈને મેળવવાનું કાંઈ ન રહ્યું. ભગતને ભગવાન જરૂર સમયે સમયે ભગવાન આપે છે. એમાં હંમેશા હરિએ રીતે આપે ભોજન બાઈને નિત્ય. ફક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ શ્યામબાઈની વાત લખી છે પડચા પ્રકરણની અંદર. એક દિન મણ લોટ લઈ શાક વૃંદાકનું ગયા ગઈ. એક દી મણ લોટ એની આગળ આવીને મૂકી દીધો, એ તો ધ્યાનમાં છે. અને વૃંદાક એટલે રીંગણાનો ડગલો કરી ગયા, લોટ મૂકી ગયા. અને આ વાત મનાય નહીં, પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખી છે એટલે માનવી જ પડશે. આપણને એમ થાય એવું કઈ હોતા છે, એમ કોઈ મૂકી જાય ટાઢાપોરના, આપણે એમ માનવી હો. પણ આ ટાઢાપોરના નહીં, ગ્રંથની અંદર છે બધું સત્ય. અને ભક્ત ચિંતામણી ગ્રંથ એટલે પ્રગટનો ગ્રંથ, પુરુષોત્તમ નારાયણની હાજરીમાં લખાયેલો. એક એક પાનું મહારાજને આપતા ગયા હતા સ્વામી, માન્ય કરેલો ગ્રંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો 10મો સ્કંદ એટલે ભક્ત ચિંતામણી કહેવાય. એટલે ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પરચા પ્રકરણમાં કેટલાય વડોદરાના સ્ત્રી ભક્તોની વાતો લખી છે. એમાંના આ શ્યામબાઈ એક દિવસ મહારાજ રાજી થઈને કહે, એક કપડું મને આપ તો તને ચરણારવિંદ પાડી દઉં. વળી પૂજવા ચરણારવિંદ આપી ગયા સ્વામી સહજાનંદ. વળી વસ્ત્ર દીઠા ફાટ્યા અંગ આપ્યા નવીન સારા તોરંગ. શરીર ઉપર વસ્ત્ર હાવ જૂના થઈ ગયેલા ફાટલા હતા, મહારાજે સરસ નવા વસ્ત્રો આપી દીધા. ચરણારવિંદ એક કપડામાં પાડીને પ્રસાદીને આપ્યા.
સર્વે આપ્યું તે સમાધિમાં, હો બધું આ સમાધિમાં આપ્યું છે. જાગ્રતમાં તો આલોકની વસ્તુ આપી જ જતા હતા, પણ સમાધિ ગયા ત્યાં વસ્ત્રમાં ચરણારીને પાડી દીધા. જાગ્યા ત્યાં તો બધું હતું. બીજા પગલા ને પટ નવા જોઈ જન આશ્ચર્ય પામ્યા બધા. સમાધિમાં જાગ્યા ત્યાં તો નવા વસ્ત્ર પહેરીને જાગ્યા. ગયા ત્યારે પાટલા તૂટલા વસ્ત્ર પહેર્યા હતા, થીંગડા મારેલા. મહારાજે અમારા ભગતને આવા વસ્ત્ર અન્ન વસ્ત્રનો અમે માથે લીધું હોય ને ભગત દુખી થાય. મહારાજે નવા વસ્ત્ર પહેરાવી દીધા. એમાં હરિજનની ચિંતા જેહ નિત્ય પ્રત્યે કરે હરિ તેહ. હરિજનની ચિંતા કેવી ભગવાન રાખે છે, નિત્ય ધ્યાન રાખે. ભક્ત માથે નહીં, ભગવાન બધું જ પોતાની માથે રાખે છે. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખની દિશામાં સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. આટલા દુઃખ ભગવાન હરતા હોય તોય જે ભજન ન કરે ઈ નર જાતિ કુજાતિ કહેવાય એમ કીધું. એટલે ભગવાન ચિંતા રાખે છે કપડાની, હાજા નરવા રાખવાની, વિઘ્નો ટાળવાની, બધી ચિંતા રાખે છે. માટે ભજન કેમ ન કરવું? ભજન કરી જ લેવું. માટે ભગવાનને ભૂલવા નહીં. શંકર ભગવાને પાર્વતીજીને પૂછ્યું કે તમારો મત શું છે ભજન કરવા બાબતનો? ત્યારે પાર્વતીજીએ શું જવાબ આપ્યો? ઉમા કહાવું મેં અનુભવ અપના, જગત સત હરિ ભજન જગત સબ સપના. પાર્વતીજીએ એમ કીધું કે હે ભગવાન, હું તો એમ માનું છું સત્ય તમારું ભજન છે, જગત બધું સ્વપ્ના સમાન છે. ભજન સાચું છે. સર્વ ક્રિયામાં આપણને ચિંતન, ભગવાનનું ધ્યાન નિષ્ઠ નામ, ધ્યાન નિષ્ઠાય નમઃ એ મંત્રને નમસ્કાર કરી આગળ 33મો મંત્ર છે ઓમ શ્રી તપઃ પ્રિયાય નમઃ. ભગવાન તપ પ્રિય હતા. ભગવાનને તપ બહુ વાલું હતું. જેને તપ વાલું છે એવા ભગવાનને નમસ્કાર કરું છું. ભગવાનને રુચિ તપમાં હતી. વન વિતરણ વખતે ભગવાને કેટલું તપ કરેલું. દેહમાં છે જેટલી નાડી, દેખાય છે તે સર્વે ઉગાડી. ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણો આપે તપની મૂર્તિ. ભગવાન આવા તપ કરી કરીને શરીર સૂકવી નાખ્યું હતું. પોતે જ મહારાજે જ કીધું છે હરિલીલામૃતની અંદર કે તપ કરવાથી હું રાજી થાઉં છું, મને તપ બહુ વાલું છે. બીજું હું તપ તીવ્ર કરાતી, એવો રીજુ ના બીજા કશાથી. રીજુ તપ તીવ્ર કરાતી, લાખો વિપ્ર જમાડો, ગમે એવા તીર્થમાં સ્નાન કરો, છતાં પણ હું વધારે તો તપથી પ્રસન્ન થાઉં છું. ઈચ્છા જે જનને હોય જેવી તપથી કરું પૂર્ણ તેવી. ઇન્દ્રિયોનું દમન કરે, તપ કરે એમને બહુ ગમે છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં કૃપા કરીને ભગવાને તપની વાત કરી છે. તે ભક્તજનોને સમજાવે છે મહારાજ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે તો નારદજીએ યુગો પર્યંત તડકો સહન કરીને તપશ્ચર્યા કરી હતી. ઈ તપે કરીને ભગવાન રાજી થયા.
અને ભગવાને દર્શન દીધા હતા. માટે દેહ હારો હોય ને તો થોડું થોડું તપ કરવું, એટલે એકાદશી હરખી રેવી. ઓછું ફરાળ થોડુંક કરી થોડુંક તપ કહેવાય. 4-5 ટાણા ખાતા હોય 2 ટાણામાં બતાવી દેવું. 2 કોળિયા ઓછા ખાવા એ પણ એક તપ છે. થોડુંક ઓછું ભાતના ફરાળ ઓછા કરી એકાદામ ચલાવી લેવી તો એ તપ જ કહેવાય. એટલે હા ભગવાનને નાળી ઉકાઈ ગઈ એટલું નહીં, પણ થોડુંક કરી ભગવાનને રાજી કરવા માટે સાધુને તો દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય એમ વર્તવું, એમ મહારાજે લખ્યું. વર્ણી વેશમાં મહારાજ હતા ત્યારે તપશ્ચર્યા રૂપી ગુણ પ્રધાન મહારાજમાં હતો. વર્ણીએ રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, એમાં તપ ત્યાગ વૃત્તિ રામાનંદ સ્વામીને લખી જણાવી હતી કે અમે તપ કરીને શરીરને કૃશ કર્યું છે. તપ કરું છું કઠણ સને, નથી મોળો પડતો હું મને. તપ કરવામાં મોળો પડતો જ નથી. 4 માસ ચોમાસાના જે કરું ધારણા પારણા હું તે સ્વયં ભગવાન બતાવે છે પત્રમાં. વર્ષો વર્ષ કાર્તિક માસે કરું છું સામાટા ઉપવાસ, વળી એ માસમાં કોઈ સમય કરું છું કૃચ્છ વ્રત ને સતે સમય, વળી ત્યાર પછી માગમ સમાય કરું પારાક કૃચ્છ કેવાય. ચંદ્રાયણ એકાદશી લઈ સર્વે વ્રત કરું છું હું સહી. ચંદ્રાયણ ધારણા પારણા બધું ભગવાને તપ કરેલું છે. તપથી આપણી વૃત્તિના મેલ ધોવાય છે, ઇન્દ્રિયોના મેલ ધોવાય છે. ઇન્દ્રિયો થોડીક ઢીલી પડે છે, ભગવાનમાં જોડાય છે. ભગવાને આશ્રિતોને પણ તપ કરવાની વાત કરી છે. સાત્વિક તપની વ્યાખ્યા જુદી છે. શરીરનું તપ અને મનનું તપ 2 તપ છે. શરીરે કરીને આપણે તપ કરીને ઈ તો બહુ બધાય થાય. ચાંદ્રાયણે કરી નાખી, મહિનાની ધારણા પારણા કરી નાખી, બધું થઈ જાય. તપ શરીરનું હેલું છે, પણ મનનું તપ બહુ અઘરું છે. મનનું તપ ને વાણીનું તપ, આ 2 તપ આમ હાવ ભૂખ્યું ન રહેવું પડે ને થઈ જાય, પણ કંટ્રોલ રાખવો પડે. મનનું તપ એટલે મને કરીને ખોટા ઘાટ કરવા નહીં, મનને ભગવાનમાં રાખવું. આ બધા મનના તપ છે. અને વાણીનું તપ એટલે વાણીને એવી રાખવી ને, એવું સૂત્ર છે. જીભને સુગર ફેક્ટરી રાખવી, હૃદયને આઈસ ફેક્ટરી રાખવી, એટલે કોઈ દી દુઃખ થાય નહીં. હૃદય ઠંડુ રાખવું, હૃદયમાં ઠંડક રાખવી, અને જીભમાં મીઠાશ. જીભનો મીઠો કોઈ જગ્યાએ દુઃખી ન થાય, ગમે ત્યાં જાય ક્યાંય એને વાંધો ન આવે, ગમે એને ભેગું રહેવું પડે તો જીભના મીઠા થવું. મીઠી વાણી, ઠંડુ પાણી, મીઠી વાણી તાત્કાલિક બધાને આપી દેવી, એટલે ગમે એવા રોષમાં હોય ને તોય શાંત થઈ જાય. શરીરનું તપ બધા કરતા હોય, મનનું તપ, વાણીનું તપ, આ બધા તપ ભગવાનને બહુ વાલા. વિશેષ વાણીનું મનનું તપ તો કરવું. કદાચ ઓલું તપ ન થાય ને તો શરીર પ્રમાણે થોડા ઘણું ઓછું થાય તો વાંધો નહીં, પણ આ તપ તો ભગવાનને બહુ વાલું. આ તપ કરવું, વાણીનું કંટ્રોલ રાખો, બોલવાનું ટાણે બોલવું. અમુક સમયે મૂંગા રહેવા માલ હોય, અમુક સમયે ક્યાંક બોલવું પડે એમ હોય. હાવ મૂંગા રહી જાય તોય અવિવેક થઈ જાય. ક્યારેક કોકને બોલાવવા પડ્યા હોય, નીચાણે મૂંગા બેઠા રહ્યા હોય તો ઉપાધિ થાય. એટલે બધી જગ્યાએ બધું હરખું વાપરવું. ઘીની જેમ વાણી જોતી બહાર કાઢવી, ફાવે એમ નહીં. કદાચ તમારી દીકરી હોય, યુવાન થાય ને સાસરે મોકલવાનો પ્રસંગ થાય ને રસોઈ ન શીખવાડી હોય ને તો વાંધો નહીં, પણ બોલતા તો અવશ્ય શીખવાડજો. હારું હરખું બોલતા શીખવાડી દેજો, એટલે બીજું તો ઈ બધા શીખવાડી દેશે. ત્યાં જઈને હરખું બોલતા આવડતું છે ત્યાં જઈને બધી વ્યવસ્થા થઈ જાય છે, પણ બોલીને બગાડવાનું હશે ને તો ટકશે નહીં. ઉતાળા લઈને નથી આવતા, એ શું કામ આવે ખબર છે? બોલીને બગાડે. કોઈ એમ કે મહિનો જ છો ત્યાં વહી આવવાનું છું, પછી 5 દી છે ને ત્યાં વાંધો આવ્યો શું આવે? બોલીને જઈને તરત વિસ્ફોટ મૂક્યો હોય એટલે તરત વાંધો આવે. એટલે બધી જગ્યાએ વાણીને તપની જરૂર પડે, આ લોકમાં જ્યાં રહી ત્યાં. એટલા માટે
ભગવાન કેવા હતા? ના મંત્ર હું આવ્યો તમને યાદ છે? નથી યાદ? બોલો. ઓમ તપઃ પ્રિયાય નમઃ. તપની વાત છે આ. ઓયલું તપ ને ઓયલું તપ બે મિક્સ થઈ જાય એટલે સોનામ સુગંધ ભળી જાય. બે તપની જરૂર. ત્યાર પછી 35મો મંત્ર છે ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. સ્વતંત્રાય નમઃ. ભગવાન સદાનંદ સ્વામી કે સ્વતંત્ર ભગવાનનું નામ એટલે પાડ્યું જેના ઉપર બીજા કોઈનું નિયંત્રણ હોય. બધા માટે કોકનું નિયંત્રણ હોય જ, કોકની આજ્ઞામાં રહેવું જ પડતું હોય, પણ ભગવાનની ઉપર કોઈનું નિયંત્રણ નથી. ભગવાન સ્વતંત્ર મૂર્તિ છે એટલે સદાનંદ સ્વામીએ લખ્યું ભગવાન સ્વતંત્રાય નમઃ. કોઈનું નિયમન ભગવાનની ઉપર નથી. હાઈકોર્ટ કહેવાય ને, એની ઉપર કોઈનો હુકમ હાલે નહીં. હાઈકોર્ટ ભગવાનની મરજી વગર બીજા કોઈનો હુકમ ન હાલે એટલે ભગવાને પોતે લખ્યું મારી મરજી વિના રે કોઈ તીતરણું નવ તોડાય એમ મને જાણજો રે. ભગવાન ધારે ત્યારે વરસાદ વરસાવે, અનુકૂળ હોય ત્યારે બધું કરે, એમ ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ ભગવાને સમાધિ નિષ્ઠ કર્યા હતા. વડોદરાના સદાશિવભાઈ એના દીકરી મહામુક્તરાજ ઉમૈયાબાઈ, જેના ઉપર ભગવાને પ્રસન્ન થઈને કરુણા કરી એવી ભગવાને સામર્થ્ય આપી હતી. એની ઈચ્છાથી ધારણામાં બેસી જાય, સમાધિમાં જાય, સર્વ ધામોના દર્શન કરે, વળી ધામમાંથી પાછા આવીને એક એક ધામના નામ લઈને વર્ણન કરે. સુરપુર કૈલાસ જે વૈકુંઠવાળી ગોલોકા તે શ્વેત દ્વીપને અક્ષરધામ એ આદિલીએ કાઈ નામ દેખે દામને દામના પતિ સહજાનંદ સુખ મૂર્તિ. આમ એક એક ધામ જોવા માટે જાતા. 5 જ વર્ષના હતા, તોય ભગવાનની કૃપા એની પર ઉતરી ગઈ. એક દિવસ ઉમૈયાબાઈ ધારણામાં ગયા. મહારાજ કે આજ અમારા માટે સુંદર મજાની રોટલી ને કેળાની રસોઈ તમે કરજો. ઉમૈયાબાઈને મહારાજે કીધું અમે તમારા હાથની રસોઈ જમશું. ધારણામાં ધ્યાનમાંથી જાગી રસોઈ કરી. મહારાજ આવી જમીન પાછા અદ્રશ્ય થઈ ગયા. દર્શન દઈને આ રીતે ભગવાને એની ઈચ્છા પૂરી કરતા એક દિવસ સમાધિમાં મહારાજના દર્શન કરીને પાસે બેઠા. બાઈ બોલી કે મહારાજ ક્યાંક તો પ્રસાદી આપો. મહારાજ કે ચણું કરી લઈ, જમી લઈ, પછી આપીએ. પછી મહારાજ ચણું કરી જમીન, ચણું કરીને હાથ રૂમાલે લૂછા. ઈ રૂમાલ મહારાજે ઉમૈયાબાઈને આપી દીધો પ્રસાદીનો. જાગ્યા ત્યાં તો હાથમાં એમ નામ રૂમાલ છે, અને ઈ રૂમાલ ભક્તોએ જોયો એટલે ભક્તજનો બધાએ જોઈને ઓળખી ગયા. આ રૂમાલ તું ક્યાંથી લાવી? એ મહારાજે મને આપ્યો. મહારાજ કે લે આ રૂમાલ તો મહારાજ રોજ હારે રાખે ઈ છે. આ તો રૂમાલ રાખતા નાથ ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ. આ તો રૂમાલ રાખતા નાથ ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ. આ તો રૂમાલ રાખતા નાથ ક્યાંથી આવ્યો બાઈ તારે હાથ. આ તો રૂમાલ રાખતા નાથ ક્યાંથી આવ્યો બાઈ તારે
સદાશિવે કીધું ધન્યવાદ ઉમૈયાબાઈ, તમને આવા સમાધિમાં ભગવાન પ્રસાદીની વસ્તુ આપે છે, આવા પરચા આપ્યા. એક દિવસ સમાધિમાં ગયા, મકર સંક્રાંતિનો દિવસ. ગામના બધાએ ભગવાનને પૂજા કરેલી, મહારાજના દર્શન કરેલા, રૂપિયા લાડુ ભગવાનની આગળ હતા. ભગવાને એને તલના લાડુની પ્રસાદી આપી. રોજ પ્રસાદી લઈ આવે. વળી એક દી ધારણામાં જઈને મહારાજ આવું જોઈને બેહી ગયા. મહારાજ કહે એમાં નિત્ય એવી શીશે અમમાહી તમને પ્રીત. મહારાજ કે તમે નિત્ય આવો છો, હું અમારા તમને પ્રીત લાગી છે. હું તો આવીશું દર્શન કાજ નથી કામ બીજું. મહારાજ ક્યાં છોડી નિત્ય હળી ગઈ છે, રોજ આવે, આવીને ક્યાંક લઈ જાય. મહારાજ મારે કાંઈ નથી જોતું, મારે તમારા દર્શનની ઈચ્છા છે. પૂર્વે ઋષિ મુનિઓ તપ કરીને રાફડા થઈ ગયા તો ધ્યાનમાં ભગવાનની ઝાંખી નહોતી થઈ. ઈ પુરુષોત્તમ નારાયણે પોતાના ભક્તોને સ્વતંત્ર ગતિ આપી હતી, સ્વતંત્રપણે ધામમાં દર્શન કરી આવે. આમ અલૌકિક એ પ્રસાદી જેને ઈચ્છે ભવ બ્રહ્મા આદિ. અલૌકિક પ્રસાદી ભવ બ્રહ્માને દર્શને નહોતા. ઈ પ્રસાદી ભગવાન સહેજે એક 5 વર્ષની બાળકી ઉમૈયાબાઈને ભગવાન રોજ આપે છે. શયા શિવે જે સારું સંતાપ થયો કે મચ્છ જે સારું આપ. શંકર ભગવાનને શાપ સહન કરવો પડ્યો પાર્વતીજીનો પ્રસાદી માટે. બ્રહ્માને માસડું થવું પડ્યું તોય પ્રસાદી ના મળી. ઉમૈયાબાઈ દેવને દુર્લભ મહાપ્રસાદ સમાધિમાં પામે છે. એક દિવસ સદાશિવભાઈ એના પિતાએ કીધું ઉમૈયા આજ તું સમાધિમાં જા ને મહારાજને પૂછી લેજે પ્રસાદ ક્યારે આવશે. મહારાજને પૂછ્યું. મહારાજ બધાય મારા પિતા અને ગામના બધાય પૂછાવે છે મહારાજ વરસાદ ક્યારે આવશે, બહુ લંબાણ છે. મહારાજ કે તારે શું ઉપાધિ છે, તું બેઠી ભજન કરની, તું ભૂખી રહેશો. મહારાજ મારે માટે નહીં, બધા માટે પૂછું. મહારાજ કે તું સમાધિમાંથી બહાર જા ને ઈ ભેગો વરસાદ આવશે. 4 ઘડીમાં તો વરસાદ ધોધમાર આવ્યો છે. સમાધિમાંથી આવ્યા ત્યાં તો નહોતું વરસવું મેઘને મને વર્ષો કન વાલાને વચને. વરસાદની કઈ આવવાની કઈ વાતાવરણ નહોતું. ભગવાને આ ઉમૈયાબાઈના કહેવાથી વરસાદ વરસાયો. આનંદ બધાને કરાવી દેતા. એક દિવસ ધારણામાં ગયા અને મહારાજના દર્શન કરીને ખૂબ રાજી થઈ ગયા. નિત્ય મહારાજના દર્શન કરે. મહારાજ ત્યાં દોડીને દરરોજ આવે છે. એકદમ મહારાજે ગળામાં પહેરેલો હાર ઉમૈયાબાઈને પહેરાવી દીધો. રાજી થઈ ગયા મહારાજ. આમ ક્યારેક હાર, તોરા, પ્રસાદી, રૂમાલ જે કાંઈ ભગવાનની પાસે હોય ભગવાન આપી દેતા હતા. અને અલૌકિક સામર્થ્ય ભગવાને આ ઉમૈયાબાઈને આપેલી. ભગવાન પોતે સ્વતંત્ર હતા અને ભક્તને સ્વતંત્રતા આપી. એવા શતાનંદ સ્વામીએ ભગવાનનું નામ સ્વતંત્રાય નમઃ લખ્યું છે. એવા ભક્તને આપણે વંદન કરીએ. હે સ્વતંત્ર છે મારો નાથજી અને કર્યા ભક્તોને સ્વતંત્ર અપાર. હે ધ્યાન ધારણા કરાવીને હે આપા અનંત ને સુખદાન. હે માટે સર્વોપરી છે શ્રી હરિ અને સર્વના નિયંતા એવી સર્વોપરી નિષ્ઠા રાખીએ હે તો પામીએ સુખ આનંદ. એવા ભગવાન આપણને મળ્યા છે, સ્વતંત્ર ગતિ આપનારા, સર્વોપરી સુખ આપનારા. એવા ભગવાનના ચરણોમાં કોટી વંદન સાથે આ 35મા મંત્ર ઓમ સ્વતંત્રતાય નમઃ એ મંત્રને નમસ્કાર સાથે મહારાજના ચરણમાં, શતાનંદ સ્વામીના ચરણમાં વંદન કથાને અહીંયા